શ્રી ગણેશાય નમઃ નવદમંતુપર્ણરાજા કરકોટક સુદેવ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપે લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનાનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સ્વરકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. અહીંયા ગણપતિ દાદાની સામે અમારા જૂના મિત્ર એ કિશોરભાઈ સાહેબ ચારણીયા સાહેબ આવેલા છે અને દાદાના દર્શન આવેલા છે. વેકેશનમાં હું બહાર હતો એટલે સાહેબ સપરિવાર આવેલા પણ મળેલા નહીં અને આજે દાદાના દર્શન સુધી પહોંચી ગયા. કિશોરભાઈ, દાદાના ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે મારી બાજુ જોજો. કિશોરભાઈ, તમે શિક્ષક છો, તમારો અનુભવ આજનો શું રહ્યો? તમારી ઉંમર કેટલી થઈ? પહેલો પ્રશ્ન. મારી ઉંમર અત્યારે 48 વર્ષ. 48 વર્ષમાં કિશોરભાઈ આવો કોઈ અનુભવ તમને થયો હતો? ના, આ પહેલો અનુભવ કરું છું. ઈશ્વર સાથેનું ડીલિંગ આપણું પહેલું છે. તમને સંતોષ થયો? પૂરી રીતે સંતોષ છે. તમને એમ લાગે છે કે અહીંયા દેવ તત્વ હાજર છે? હા, દેવ તત્વ હાજર છે અને જવાબ એ આપે છે. અને જે પ્રશ્નો કર્યા છે એમના જવાબ સચોટ રીતે દાદાએ આપેલા છે. કોઈ શંકા વગર? હા, કોઈ શંકા વગર. બીજું, ફ્યુચરના સંદર્ભમાં પણ દાદાએ આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ પૂરી રીતે મને આપ્યા છે. અને સંતોષ થયો તમને? સંતોષ છે. કોઈ શંકા? નહીં. મારા તરફથી કોઈ ફ્રોડ, ચીટિંગ નહીં, કશું જ નથી ને? કોઈ વસ્તુ નથી. તમને એમ અહીંયા 21 મેં તમને કહ્યું છે કે 21 દેવી દેવતા હાજર છે અને આ માધ્યમમાં બધા જવાબ આપે છે. તો એમ કે એક નાનકડો એક ડેમો આપણે પબ્લિકને લાઈવ બતાવીએ કે દાદા કિશોરભાઈ ચારણિયાએ જે પ્રશ્નો પૂછ્યા, પ્રશ્નો શું છે એ કિશોરભાઈ જાણે ને તમે જાણો, પણ જે કિશોરભાઈએ પ્રશ્ન પૂછ્યા છે એના 100% સચોટ જવાબ હોય, યસ હોય, ફાઇનલ હોય, તો દાદા તમારી મૂર્તિ જડબે સલાહ ચોંટાડેલી રાખજો. કોઈ પણ સંજોગોમાં ઊંચકાવી જોઈએ નહીં. કિશોરભાઈ મજબૂત માણસ છે, યંગ બ્લડ છે, ગમે તેટલી તાકાત કરે પણ તમારે જવાબ દેવાનો નથી. કરો સાહેબ પ્રયત્ન, મૂર્તિ ચોંટી જશે. ચોંટી ગઈ. કન્ફર્મ છે દાદા? યસ છે, ચોંટી ગયા છો તમે દાદા. એ જ જવાબ પર તમે તમારો રાચીપો હોય બધાનો, તો દાદા મૂર્તિ સાવ હળવી ફૂલ થઈ જાય અને સાહેબ હવામાં અદ્ધર કરી શકે એટલા હળવા ફૂલ થઈ જજો અને આશીર્વાદ આપજો ચારણિયા પરિવારને સમગ્રને. સંતોષ? ઓકે, જવાબ આપી દીધો દાદાએ? દાદા. ઓકે. બસ આશીર્વાદ લઈ લો. ઈશ્વર તમારી સાથે રહે.